જય સચ્ચિદાનંદ. હવે આપણે આ 7મો એપિસોડ અહીંયા બનાવવા જઈ રહ્યા છીએ. પૂજ્ય માધવાનંદ સ્વામીજી કાશી તરફ જાય છે એ પ્રસંગ આપણે અત્યારે અહીંયા રજૂ કરી રહ્યા છીએ. એક દિવસ સવારના નિયમ મુજબ બ્રહ્મ મુહૂર્તમાં નીલકા નદીના કિનારે સ્નાન કરવા જતા નદીના તીર પર અવધૂત બાપજીના દર્શન થયા. પણ આજ શ્રી માધવને કોઈ પણ સંત ફકીરમાં રસ નથી. તેમ છતાંય દિવ્ય વિભૂતિ સંતના દર્શન કરવા એક ઔપચારિકતા નિભાવવા શિષ્ટાચારના નાતે બે હાથ જોડી પ્રણામ કરે છે. પણ ઉદાસીનતાના ચહેરા પર નિરાશાના ભાવ ચોક્કસ તરી આવે છે. મુક્ત ભાવે હાથ જોડી ઊભેલા માધવને મસ્તકે હાથ મૂકી અવધૂત બાપજી કહે છે કે બેટા, તારે શું દુઃખ છે? તું આટલો બધો ઉદાસ કેમ છે? તારા મનમાં એવી શું મૂંઝવણ છે? મને કહે, હું તારા મનની બધી જ મૂંઝવણ દૂર કરવા આવ્યો છું. બોલ બેટા, બોલ. નાના ભાઈના વિયોગથી એકલા પડેલા માધવનું આજ કોઈ નથી. એવા ખાલીપણામાં અચાનક અવધૂત બાપજીના પ્રેમ અને લાગણીયુક્ત મસ્તકે હાથ ફરતા પ્રિય મધુર વાણી સાંભળતા આજ માધવના હૃદયમાં કોઈ અલૌકિક પ્રકાશ થયો છે. એમ કહેવાય છે કે શાશ્વત સાક્ષાત ભગવાન શિવ અવધૂત બાપજીના રૂપમાં ત્યાં એમને દર્શન આપવા માટે આવ્યા છે અને માધવની મૂંઝવણ દૂર કરવા આવ્યા હોય એવું અદ્ભુત બાપજીના દર્શન સ્પર્શનથી પવિત્રતાનો અનુભવ કરતા માધવ એમની સામે જ જોઈ રહ્યા છે. કહેવાય છે દર્શનથી દુષ્કૃત ટળે સ્પર્શતા પાવન થાય, બ્રહ્માનંદ સુખ ઉપજે આવરણ અવિદ્યા જાય. આવી રીતે માધવ હૃદયમાં અનુભવ કરે છે. સજલ નેત્રે આજ માધવ અવધૂત બાપજીને ચરણે નમતા કહે છે, પ્રભુ, આજ સુધી ઘણા સંતો મહંતોના ચરણ સેવ્યા, પરંતુ આપના જેવા શરણાગત વાત્સલ્ય મહાપુરુષના દર્શન અત્યંત દુર્લભ છે. આજ હું આપની પ્રિય વાણી અને આપના પ્રેમાળ સ્પર્શથી હું ધન્ય બન્યો છું. હું જે કાંઈ પૂછવા માગતો હતો તે હવે આજ કાંઈ પૂછવાનું રહેતું નથી. કેમ કે હું જે મેળવવા માગું છું, હું જે જાણવા માગું છું, એ બધું આજ મને આપના દર્શનથી પ્રાપ્ત થયું હોય એવી મારા હૃદયની લાગણી આજ હું અનુભવી રહ્યો છું. કોઈ પણ કામના વગર નિષ્કામતાથી આજ માધવ અવધૂત બાપજીની સેવા કરવા લાગ્યા. અલખ યોગી અવધૂત સ્વામી માધવને મળ્યા સંત, અક્ષર કેરું જ્ઞાન આપીને સાચો બતાવ્યો પંથ. માધવ ત્યાંથી આવી કાશી, જ્યાં ફેરા ટળે 184. ખરેખર અવધૂત બાપજી માધવગરની સેવાથી ખૂબ પ્રસન્ન રહેતા. નદીના તટ ઉપર અક્ષરોનું જ્ઞાન આપવા લાગ્યા. માધવને અક્ષર જ્ઞાન આપતા માધવગર હોંશે હોંશે ભણવા લાગ્યા. સાથે સાથે સાંખ્યયોગ દ્વારા માધવગરની મનની અંદર હતી મૂંઝવણો એને દૂર કરવા લાગ્યા. પ્રકૃતિ અને પુરુષનો વિવેક બતાવ્યો. પ્રકૃતિ જડ દુઃખરૂપ છે, જ્યારે આત્મા એ અલખ પુરુષ આનંદરૂપ છે, સત્ય છે, ચેતન છે. જ્યારે પ્રકૃતિ તેથી વિપરીત જડ દુઃખરૂપ છે. વ્યવહારમાં સુખ અને દુઃખ એ મનના ધર્મ છે. બંધન અને મોક્ષ એ મનનું કારણ છે. માટે મન આપણું સ્વરૂપ નથી. આપણે તો ચેતન આત્મા છીએ. સંસારના પદાર્થો માટે ભક્તિ કરનાર હંમેશ દુઃખી રહે છે. જગતના સુખો આજે છે, કાલે રહેવાના નથી. તો તેને માટે દેવ દેવીને રીઝવી માનવ ધર્મને ભૂલે છે.
માનવનો સાચો ધર્મ છે આત્માનું કલ્યાણ કરવાનું. એ તત્વજ્ઞાન સમજાવ્યું, પરંતુ એના નાના ભાઈની કમળ પૂજા વિશે પૂછવાનું મન થયું. બાપજી, મારા ભાઈની શું ગતિ થઈ છે એ ખાસ જણાવો. હવે અવધૂત બાપજી અહીંથી એમને બધા જ પ્રકારનો ઉપદેશ આપવાનું શરૂ કરે છે કે બેટા, તારો ભાઈ મારા સ્વરૂપને પ્રાપ્ત થયો છે. હું સચ્ચિદાનંદ સ્વરૂપ, શિવ સ્વરૂપ, સદા શિવ, શિવોહમ શિવોહમ. એટલે તું એ ચિંતા ન કરીશ, એ મારા સ્વરૂપને પ્રાપ્ત થયો છે. હું તને હવે બનારસ કાશી જવા માટેની ખાસ હવે પ્રેરણા આપું છું કે તું બનારસ જા. હું વિશ્વનાથ ભગવાન શિવ સાક્ષાત જ્યાં છે ત્યાં તને દર્શન આપીશ. અને એ ભગવાન શિવ સ્વયં અહીંયા માધવને બનારસ કાશી જવાની પ્રેરણા કરે છે, આ જ્ઞાન આપે છે અને અંતર ધ્યાન થાય છે. અહીંથી હવે માધવ કાશી જવા માટે તૈયારી કરે છે. ક્યારે કાશી જવું, ક્યારે કાશી જવું, એટલે મહંતની રજા લઈ અને કાશી જવા માટે પ્રયાણ કરે છે. ગુજરાતથી કાશી જતા પહેલાં મહેસાણા જિલ્લાનું પ્રસિદ્ધ એવું પુષ્પા નદીના કિનારે નાનકડું એવું ગામ વસેલું વીરતા. અને એ વીરતા ગામના ઝવેરભા બહુ પ્રસિદ્ધ ગામના આગેવાન, અને એમને ત્યાં મહેમાનગતિ કરી સ્વામીજી આગળ વધે છે. હવે ઘોર જંગલની અંદર ત્યાં વાઘ, વરુ અને અનેક પ્રકારના વિકટ રસ્તામાં ભગવાનનું જ સ્વરૂપ આ જંગલી જનાવર છે એવું સમજી કાશી પહોંચવા માટે તેઓ આગળ વધે છે. અને આ રીતે માધવાનંદ સ્વામીજી બનારસ કાશીમાં ભગવાન સાક્ષાત શિવ એમને અવધૂત રૂપે જે દર્શન આપ્યા હતા, એ કાશી વિશ્વનાથની નગરીમાં સ્વયં ભગવાન સાક્ષાત શિવ એમને ત્યાં હવે ધર્મની રક્ષા માટે, ધર્મનું સ્વરૂપ અને ધર્મની વાસ્તવિકતા એ એમને ત્યાં બતાવે છે. અને એના માધ્યમથી આજે કાશીની અંદર પૂજ્ય સ્વામીજી હવે વેદ, ઉપનિષદ જેવા પ્રસિદ્ધ ગ્રંથોનો અભ્યાસ કરવા લાગી જાય છે. આ સાથે આપણે અહીં આને પૂર્ણ કરીએ. જય સચ્ચિદાનંદ.